ધોરણ 10 મેથમાં ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ ચાલી રહ્યું છે. વર્ગમૂળમાં b² - 4ac ક્યાંક આવ્યું હતું, તો આપણે વર્ગમૂળમાં b² - 4ac ની ચર્ચા કરીએ. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે જે આપણને b² - 4ac મળ્યા હતા એ સૂત્રમાં, જેને b² - 4ac ને વિવેચક d કહે છે. શું કહે છે ભાઈ? વિવેચક d કહે છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે b² - 4ac = d. હવે એની ચર્ચા કરીએ કે b² - 4ac ની વેલ્યુ કઈ હોઈ શકે અને એના આધારે એની ચર્ચા કરવાની છે. સમજીએ કે આપણી જોડે x² - 4x + 4 = 0 છે. તો આના માટે આપણે b² - 4ac શોધીએ. તો b એટલે 4 નો વર્ગ, 4 1 4 16 - 16 = 0. તો b² - 4ac 0 હોય તો આના બીજ જે છે એ સામાન્ય રીતે આપણે એના બીજની ચર્ચા કરીએ તો x + 2 એવા જ અવયવ પડવાના. x + 2 નો હોલ સ્ક્વેર થવાનો. x 4 છે તો 2x + 2 નો હોલ સ્ક્વેર. x + 2 નો હોલ સ્ક્વેર નો મીનિંગ શું? એકની એક વાત બે વાર. તો x બરાબર શું મળવાનું? -2 અને x બરાબર -2. અહીંયા બંને બીજ સમાન મળ્યા, -2 -2. પણ એવા સમાન ક્યારે મળશે કે b² - 4ac ની વેલ્યુ 0 હોય. તમે થોડી આ વાતમાં કન્ફ્યુઝ થશો, પણ દોસ્તો અત્યારે આપણે તમને સીધું એક કોષ્ટક સમજાવું છું. એ કોષ્ટક ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરજો. b² - 4ac જેને આપણે d કીધું, તો આ d ની વેલ્યુ 2 હોઈ શકે છે. d <0 અને d <0 અહીંયા હું કરું છું d > or = 0. d > or = 0 નો મતલબ શું ભાઈ? ધન કે શૂન્ય? d > or = નો આપણે મતલબ શું કરીશું? d ની વેલ્યુ આપણને કેવી મળે? ધન કે શૂન્ય? d <0 નો મતલબ શું થશે? ઋણ મળશે. અને ઋણ d ની વેલ્યુ ઋણ આવે તો આપણે એક દાખલો બી અગાઉ જોયો તો કે વાસ્તવિક બીજ મળે નહીં. તો અહીંયા એના નીચે લખાશે વાસ્તવિક બીજ ન મળે. અહીંયા જો 0 કે એનો જવાબ ધન હોય તો વાસ્તવિક બીજ મળે. d > or = 0 માં પાછા આપણે બે ભાગ પાડીએ. d > 0 યાની કે એકલી ધન હોય, d = 0 હોય મીન્સ કે એ ઋણ શૂન્ય હોય. d ની વેલ્યુ શૂન્ય હોય. જો શૂન્ય હોય તો હમણાં તમે ઉદાહરણ સમજાવ્યું કે ભાઈ -2 જવાબ આવતો હતો, એટલે કે સમાન બીજ મળે, સમાન ઉકેલ મળે. ઉકેલ માટે ઉકેલ શબ્દ છે, બીજ શબ્દ છે, અને બીજા ચેપ્ટરમાં એના માટે છે શૂન્ય. તો અહીંયા d = 0 હોય તો સમાન બીજ મળે. મતલબ એના જે બે ઉકેલ આવતા હશે એ સમાન હશે. 3 તો 3, -5 તો -5, 2 પંચમાંશ તો 2 પંચમાંશ. આવા સમાન ઉકેલો આવશે. d > or = 0 હશે તો ભિન્ન બીજ મળે. સર ભિન્ન બીજ મળે એટલે 3 હોય તો 2 પંચમાંશ હોય, 4 હોય 5 હોય, -3 હોય 8/3 હોય. મતલબ બંને આંકડા સમાન ના હોય, બંને બીજ સરખા ના હોય. જ્યારે અહીંયા જુઓ બંને બીજ સમાન મળે તો બંને બીજ ક્યારે સમાન મળશે? d 0 હશે ત્યારે, અને d > 0 ધન હશે ત્યારે
બીજ ભિન્ન મળે. હવે હજુ પણ આપણે ભાગ પાડીએ. d is equal to પૂર્ણ વર્ગ અને d is not equal to પૂર્ણ વર્ગ. સર આનો મીનિંગ શું? ધારો કે d માં d ની વેલ્યુ આવી ગણતરી કરીશું આપણે આ સૂત્રમાં. d ની વેલ્યુ 1 મળે, 4 મળે, 9 મળે, 16, 25, 36 અપ ટુ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 100 નો વર્ગ સોરી 10 નો વર્ગ 100, 11 નો 121, 144, 196, 256, 256 ચાલુ રહે. એ વર્ગવાળી સંખ્યાઓ હશે તો અહીંયા સમય બીજ મળે. અને પૂર્ણ વર્ગ વગરની સંખ્યાઓ હશે અહીંયા પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાઓ. કેવી સાહેબ? પૂર્ણ વર્ગ નથી એટલે d ની વેલ્યુ 2 મળે, 3 મળે, 5, 6, 7, 8, 9 પૂર્ણ વર્ગમાં આવે. 10, 11, 12, 13, 14, 15, 16 તો પૂર્ણ વર્ગ થઈ ગયા. 4 નો 17, 18 અપ ટુ એટલે પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાઓ છે બધી. તો એમાં અસમય બીજ મળે. અસમય બીજ મળે. આ કોષ્ટકને યાદ રાખવાનું છે. ફરીથી આપણી જોડે d છે, d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મતલબ ધન કે શૂન્ય. d લેસ ધેન 0 મતલબ ઋણ. ઋણ હોય તો ના પાડે તો બે તારો બીજ નહીં મળે, તારો ઉકેલ નહીં મળે, ના પાડી દીધી. વાસ્તવિક બીજ ન મળે. અહીંયા બીજ મળે છે, બસ એટલું જ કીધું. હવે એમાં પાછું ભાગ પાડે કે ધન હોય તો શું ને શૂન્ય હોય તો શું. શૂન્ય હોય તો બે બીજ સરખા મળશે. કેવા? 3 3 -5 -5 2 5 2 5 d ધન હશે તો બે બીજ સરખા નહીં હોય, અલગ અલગ હશે. 3 હશે તો 5 હશે, 4 હશે તો 8 હશે, 9 હશે તો 11 હશે. 2 5 3 5 ડિફરન્ટ બીજ મળશે એટલે કે ભિન્ન બીજ મળે. પાછું ધનમાં પાછા બે ભાગ પાડે કે જો d ની વેલ્યુ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, કેવી? 1 4 9 16 25 36 49 64 81 100 121 144 વર્ગવાળી સંખ્યાઓ પૂર્ણ વર્ગ. તો એમાં સમય બીજ એટલે વર્ગમૂળ વગરની. વર્ગમૂળ આવતું હશે પણ જવાબ ક્લિયર થઈ જતો હશે. અને પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓ હોય તો એનો જવાબ વર્ગમૂળના બીજ આવશે. વર્ગમૂળ 3 આવશે, વર્ગમૂળ 5 આવશે, વર્ગમૂળમાં 7 આવશે. હવે આ સંખ્યાઓ આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા. કેવી સંખ્યાઓ છે? અસમય. તો એના બીજ આપણને અસમય બીજ મળશે. તો આપણે આ એક મસ્ત કોષ્ટક શીખ્યા અને એના આધારે મારે તમારી જોડે ચર્ચા કરવી છે કે મને કેવા બીજ મળશે એની વાત. રેડ કે d ની વેલ્યુ -8 મળી છે. કોઈ દાખલો છે એમાં ગણતરી કરી b² - 4ac નો જવાબ લીધો, એ આપણને -8 મળ્યો. d બરાબર 10 મળે, d બરાબર 4 મળે, d બરાબર 0 મળે, d બરાબર 1 મળે, d બરાબર d ની વેલ્યુ આપણને -20 મળે, d બરાબર 25 છે, d બરાબર 7 છે. હવે એમાં ચર્ચા કરીએ. આમાંથી બધા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. રેડી દોસ્તો, d બરાબર -8 સાહેબ ઋણ. વાસ્તવિક બીજ ન મળે તો એ આપણે લખીશું વાસ્તવિક બીજ ન મળે. ઓકે, d બરાબર 10. d ક્યાં આવશે? ધન. તો એ આવશે અહીંયાથી ધનમાં આવીશું ઇક્વલ 0 માં લઈ જઈએ. ધનમાં આવ્યા. એમાં બોલો પૂર્ણ વર્ગ સંખ્યા 10 ના. પૂર્ણ વર્ગમાં તો 1 4 9 16 10 નથી આવતા એટલે પાછા આપણે અહીંયા આવીશું. તો અહીંથી આ શબ્દનો ઉપયોગ કરવાનો, આ શબ્દનો ઉપયોગ કરવાનો, આ શબ્દનો ઉપયોગ કરવાનો. 10 આપણને ક્યાં મળશે? ઋણમાં મળશે ના, એટલે આ વાત કેન્સલ. ધન છે 10 એટલે અહીંયા આવશે, એમાં શૂન્ય નથી એટલે અહીંયા રહે. અહીંયા હવે પૂર્ણ વર્ગ છે કે પૂર્ણ વર્ગ નથી 10, તો પૂર્ણ વર્ગ નથી, તો અહીંયા છીએ આપણે, આ રહ્યા 10. તો એના માટેના શબ્દ કયા વાપરવાના? અસમય, ભિન્ન અને વાસ્તવિક શબ્દ વાપરવો. તો
તો એના માટે લખાશે ભિન્ન અસમ્ય વાસ્તવિક બીજ મળે. તમે વાસ્તવિક શબ્દ પહેલો બી વાપરો તો બી વાંધો નહીં, તો બીજી રીતના આપણે લઈએ, ઉપરથી ચાલુ કરીએ કહાની. વાસ્તવિક ભિન્ન અસમ્ય બીજ, વાસ્તવિક ભિન્ન અસમ્ય બીજ મળે. ચલો d બરાબર 4, તો d બરાબર 4 આમાં આવે છે તો પૂર્ણ વર્ગ લખીશું આપણે, તો સમય બીજ આવશે. શબ્દ તો ઉપરથી લો, વાસ્તવિક ભિન્ન સમય બીજ, વાસ્તવિક ભિન્ન સમય બીજ મળે. d = 0 ભાઈ, d = 0. બે બીજ કેવા આવશે? સમાન. તો વાસ્તવિક સમાન બીજ મળે. ત્યાં લખીશું વાસ્તવિક સમાન બીજ મળે. ચલો d બરાબર 1, d બરાબર 1 એટલે ધન, ધન d અહીંયા આવશે 1 પૂર્ણ વર્ગ, તો અહીંયા લખાશે વાસ્તવિક ભિન્ન સમય બીજ મળે. ભાઈ -20 છે, -20 સાહેબ અહીંયા આવે, -20 આવે એટલે તો તરત જ ના પાડી દેવાની કે ભાઈ તારું વાસ્તવિક બીજ ના મળે કેળા. તો એ લખાશે વાસ્તવિક બીજ ન મળે. 25 ક્યાં આવશે? ધનમાં. ઓકે, અહીંયા આમાં ભાગ પાડે, 25 તો પૂર્ણ વર્ગમાં આવશે, તો લખાશે વાસ્તવિક ભિન્ન સમય બીજ. 7 ધન છે એટલે અહીંયા પણ 7 આ બાજુ આવવાના, તો લખાશે વાસ્તવિક ભિન્ન અસમય બીજ મળે. તો d ઉપરથી આપણે આ ઇન્ફોર્મેશન શીખ્યા છીએ અને એ ઇન્ફોર્મેશનને આધારે આપણે d ની પણ વેલ્યુ શીખવાની છે. જુદા જુદા d ની વેલ્યુ પ્રમાણે આપણે એની ઓળખાણ આપવાની છે કે એના બીજ કેવા મળશે. તો આના પછી હવે બીજી એક બાબત લઈએ. હવે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપોની ચર્ચા કરવાની છે. બીજ શોધવાના નથી, એના બીજ કેવા મળશે, કેવા હશે એની ચર્ચા કરવાની છે કે બે બીજ સમાન હશે, ભિન્ન હશે, સમય બીજ હશે, અસમય બીજ હશે, વાસ્તવિક બીજ હશે કે નહીં હોય. જે આપણે d નું કોષ્ટક જે ભણ્યા એના આધારે આપણે બધી ચર્ચા કરવાની છે. તો આના દાખલામાંથી આપણે પહેલા d શોધવો પડે, d કેવું મળે છે એના ઉપર આગળ ચાલવું પડે. તો અહીંયા આપણે પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લઈ લઈએ. પહેલા તો આ જે સમીકરણ છે એને પહેલા તો આપણે દર છેદમાં નજર કરીએ. 5 અને 3 15, 5 તરી 15 લસા થયો, દરેક પદને 15 વડે ગુણતા, તો 15 3 પંચમાંશ x², 15 2 તૃતીયાંશ x, 15 1 બરાબર 15 0. આ લખવાનું ના હોય તમારે ડાયરેક્ટલી કરી લેવાનું પદ. 5 ગુણ્યા 10x, 15 એકા 15, 0 સાથેનો ગુણાકાર 0. દ્વિઘાત સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા, ચલો a બરાબર 9, b બરાબર -10, c બરાબર 15. હવે આપણે b² - 4ac શોધીએ. b² - 4ac બરાબર -10 નો વર્ગ -4, a એટલે 9, c એટલે 15. 10 નો વર્ગ થયો આપણા માટે 100, 15 ચોક 60, 60 ગુણ્યા 9 છક 54, 540. આની બાદબાકી આવી -440. ઓકે, કેવો જવાબ આવ્યો? ઋણ આવ્યો. યાદ કરો d ઋણ મળે આપણને. b² - 4ac આ શું છે? <0 છે. તો આપણે બે ભાગ પાડ્યા હતા.
અહીંયા ધન અને શૂન્ય માટે મતલબ d greater than or equal to 0 ની વાત હતી. અહીંયા d less than 0 હતા તો આપણે કહેતા વાસ્તવિક બીજ નથી. અહીંયા વાસ્તવિક બીજ મળે છે પણ આ તો less than 0 આવે મતલબ ઋણ સંખ્યા મળી તો આપણે કહીશું b² - 4ac less than 0 હોવાથી વાસ્તવિક બીજ ન મળે. ચલો એક દાખલાની ચર્ચા થઈ. હવે આપણે એવો એક બીજો દાખલો લઈ લઈએ કે જેમાં બીજા દાખલામાં x² - 2/5x + 1/25 બરાબર 0. શું કરીશું આ દાખલામાં? પહેલા તો દરેક પદને 25 વડે ગુણતા 25 લસા આવશે. 5 અને 25 નો લસા. તમને એમ થાય સાહેબ લસા લીધા વગર આ ખાલી ચર્ચા કરવી તો એ કરી શકો છો પણ આપણે અહીંયા 25 લસા લઈશું. ચલો 25 એટલે આને 25 વડે ગુણવા પડે અને 25 વડે ગુણીએ તો 25 પાયો 25 ઉડી જાય એટલે 5 વધે અને 5 ગુણા 10 થવાના ઉપર 10x અને આને 25 વડે ગુણીએ એટલે 25 25 તો પ્રેમથી જવાના એટલે ઉપર વધ્યા 1 જ. 25 વડે ગુણીએ પણ 0 તો કશો ફેર પડતો નથી. હવે વાત કરીએ તો દ્વિઘાત સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 25 b બરાબર -10 c બરાબર 1 b² - 4ac બરાબર b એટલે -10 નો વર્ગ 4 a એટલે 25 c એટલે 1 કેટલા થયા 100 -100 એ સર 0 મળ્યા. તો અહીંયા યાદ કરીએ d greater than or equal to 0 d is equal to d less than 0 એટલે અહીંયા તો આપણે ના પાડતા હતા. અહીંયા છે એવું કહેતા પછી આમાં પાછા બે ભાગ પાડ્યા હતા d greater than 0 d is equal to 0 d is equal to 0 માં સમાન બીજ કહેતા. તો અહીંયા આપણે જવાબ equal 0 મળ્યો છે. b² - 4ac બરાબર 0 હોવાથી દ્વિઘાત સમીકરણના બીજ શોધ્યા પહેલા આપણે બીજ વિશે કહી શકીએ કે બીજ કેવા હશે. એ બીજ વાસ્તવિક અને સમાન બીજ હશે. સર અહીંયા આપણે લસા લીધો કોઈ લસા લીધા વગર કરશે તો એ ચાલી જશે. કેવી રીતના જોઈ લઈએ. આપણે b² - 4ac આ ધ્યાનમાં લઈએ તો b એટલે 2/5 નો વર્ગ 4 a એટલે 1 અને c એટલે 1/25 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 માઈનસ 4 એકા 4 છેદમાં 25 સંખ્યામાંથી સંખ્યા એટલે 0 એટલે એ રીતના પણ 0 આવે. તો આપણે અહીંયા દાખલાને ઉકેલ્યા વગર દ્વિઘાત સમીકરણને ઉકેલ્યા વગર એના સીધા બીજની ચર્ચા કરવાની હોય એવો પણ સવાલ 2 માર્ક્સમાં પૂછાય ત્યારે આ રીતને કરવાની હોય છે ગણતરી. એક ત્રીજો દાખલો લઈ લઈએ. 3x² - 5x - 4 બરાબર 0 બીજના સ્વરૂપોની ચર્ચા કરો. દ્વિઘાત સમીકરણને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 3 b બરાબર -5 c બરાબર -4. હવે b² - 4ac b એટલે -5 નો વર્ગ 4 a એટલે 3 c એટલે -4 5 નો વર્ગ 25. અહીંયા જોજો માઈનસ માઈનસ પ્લસ 4 4 16 48. હવે 25 + 48 તો કેટલા થશે 73. 73 પૂર્ણ વર્ગમાં આવે કે ના આવે? ધન છે એટલે વાસ્તવિક બીજ તો મળશે. 0 નથી એટલે ભિન્ન બીજ આવવાના, સમાન નહીં આવવાના. યાદ કરાવો સર.
बी स्क्वायर माइनस 4ac यानी कि डी માટે d લેસ ધેન 0 હતા, d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હતા. આમાં પાછા બે ભાગ પાડ્યા હતા. d ગ્રેટર ધેન 0 એટલે કે કેવા ધ્રણ, d ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા કેવા બીજ હતા સમાન, અહીંયા કેવા બીજ હતા ભિન્ન. ધન મળ્યો તો ભિન્ન બીજ આવશે, પણ એમાં ભિન્નમાં પાછા પ્રકાર હતા. પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ જોવાનું. જો પૂર્ણ વર્ગ હોય તો સમય બીજ અને પૂર્ણ વર્ગ ના હોય તો અસમય બીજ. और 73 કેવા છે, પૂર્ણ વર્ગ નથી, તો લખાશે d² - 4ac ગ્રેટર ધેન 0 यानी કે કેવા ધન હોવાથી તથા b² - 4ac બરાબર 73. એની જગ્યાએ ભેગું લખી લઈએ. b² - 4ac બરાબર 73 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચલો 73 હોવાથી વાસ્તવિક ભિન્ન અને અસમય બીજ મળે, કારણ કે 73 સમયમાં નથી આવતા. તો કેવા વાસ્તવિક ભિન્ન એટલે કે જુદા જુદા જવાબો વાળા ભિન્ન અસમય બીજ મળે. તમારે ચર્ચામાં અસમય સમય શબ્દ આપ્યો હોય ન આપ્યો હોય, પણ આપણે નોલેજ લખવાનું છે. ચલો હવે એક વાત પૂરી થાય છે. હવે બીજો એક દાખલો શું કહે છે, નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો, બે બીજ સમાન કીધેલા છે, તો k ની કિંમત શોધો. રકમમાં k એક અજ્ઞાત સંખ્યા છે શોધવાની છે, પણ તમે પહેલેથી કન્ડિશન કીધી છે કે દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન છે. ઓકે, ચલો કેવી રીતના શરૂઆત કરીશું, એક દાખલો બીજો આવડી જશે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 4 b બરાબર k, a બરાબર 4 b બરાબર k, c બરાબર 9. સારું, રકમમાં શું કીધું છે, બે બીજ સમાન હોય તો બે બીજ કેવા કીધા છે, સમાન છે. સમાન હોય તો b² - 4ac નો જવાબ શું આવતો હતો, 0. કોષ્ટક ઉપરથી હું લખું છું, મારા ઘરનું નથી લખતો. b ની વેલ્યુ 0 હોય ત્યારે સમાન બીજ આવતા હતા. બે બીજ સમાન કીધેલા છે એટલે મારો એનો મતલબ એવો થયો કે b² - 4ac 0 થવા જોઈએ, એ લખી દીધા. ચલો હવે b ની વેલ્યુ તો k 4, a એટલે 4, c એટલે 9 બરાબર 0. તો k² - 16 * 9 = 144 બરાબર 0. કયા ભાગ પડશે, k - 12 k + 12 બરાબર 0. પૂર્ણ વર્ગની રીત વાપરી, વર્ગ વચ્ચે માઈનસ. સર કેવી રીતના, k² - 144 હતા તો k નો હોલ સ્ક્વેર 12 નો હોલ સ્ક્વેર, તો એક વાર માઈનસ બીજી વાર પ્લસ આવ્યા. હવે ચર્ચા કરી લઈએ. તો k - 12 બરાબર 0 અથવા k + 12 બરાબર 0 માટે k બરાબર 12, k બરાબર -12. તો k ના કિંમતો શક્ય છે બે, એક 12 પણ હોઈ શકે અને -12 પણ શક્ય છે. અહીં એવું ના કહેતા કે ઋણ હોવાથી શક્ય નથી, એવી ચર્ચા ના કરતા. એક અગાઉના કુલ પ્રશ્નમાં આપણે એવી ચર્ચા કરતા હતા કે ઋણ હોય તો શક્ય નથી. કેમ ભાઈ, કોઈની કિંમત મતલબ અંતર ઋણ ના હોય, કોઈ પૈસાની વેલ્યુ ઋણ ના હોય, સમય ઋણ ના હોય, એટલા માટે તે આપણે ના પાડતા હતા. અહીંયા તો k ની વેલ્યુ માંગી છે એટલે. ચલો હવે અહીંયા આમાં થોડા સુધારા કરીશું, અંદર ગુણાકાર કરી વિસ્તરણ કરીશું. x² 5 × 10 - 4x અને એની બહાર પાછો x હતો ભાઈ, 2x સાથે ગુણાકાર છે. તો પહેલા અહીંયા ગુણાકાર એટલે 5 × 10 અને આ x પ્લસ માઈનસ માઈનસ 2 × 4 4kx આવી પ્લસ. અચ્છા, એના સિવાયનો મને એક આઈડિયા છે એમાં, આવું આપણે વિસ્તરણ ના કરવું હોય તો
दोस्तों द्विघात समीकरण में ax² + bx + c = 0 સાથે સરખાવતા ચલો સરખાવીએ તો ये a કહેવાય એટલે a બરાબર 1 ચલો b બરાબર x ની આગળની રકમને આપણે b કહીએ છીએ શું છે -2 5 + 2k અને c બરાબર આ જે પાછળનો ભાગ છે આ તો c છે તો 3 7 + 10k થોડું વિચિત્ર આવ્યું છે કઈ વાંધો નહીં જોઈ લઈએ ચલો બે બીજ કેવા કીધેલા છે બે બીજ સમાન છે માટે b² - 4ac = 0 થાય ઓકે સારું b એટલે શું લખીશું આપણે -2 કૌંસમાં 5 + 2k નો હોલ સ્ક્વેર -2 5 + 2k નો હોલ સ્ક્વેર -4 a એટલે કેટલા 1 હવે c એટલે કેટલા તો 3 કૌંસમાં 7 + 10k = 0 આપણે સૂત્રમાં b ની વેલ્યુ મૂકી a ની વેલ્યુ અને c ની વેલ્યુ મૂકી હવે વર્ગ વિસ્તરણ કરતા જઈએ અહીંયા સ્ક્વેર કીધેલો છે તો દોસ્તો -2 નો વર્ગ તો કેટલો થવાનો 4 જ અને 5 + 2k નો હોલ સ્ક્વેર થવાનો 5 + 2k નો હોલ સ્ક્વેર અહીંયા -4 * 4 અને કૌંસમાં પાછા 3 છે એટલે હું 4 તરી બહાર કરી દઉં છું સીધા 12 અને કૌંસમાં 7 + 10k = 0 4 ચલો વર્ગની વિધાન વિસ્તરણ આપો 5 નો વર્ગ 25 મધ્યમ પદ યાદ કરો 2 ની જોડે પેલું બીજું પદ એટલે 5 * 10 * 20 2 નો વર્ગ 4 અહીંયા 12 7 + 10k = 0 चलो હવે 4 નો અંદર ગુણાકાર લઈએ તો 25 ચોક 100 20 ચોક 80k 4 ચોક 16k² 12 સિત્તા ને 84 અને -120k = 0 ચલો k² વાળા પદ લખાવો પહેલા તો આ પેલું પદ આવશે એટલે 16k² k વાળા પદો જોઈએ તો 80k અને 20k સમાન ચિહ્નો અસમાન ચિહ્નો બાદબાકી 120 માંથી 80 જશે 40 મોટાનું ચિહ્ન -40k હવે 100 કોની ચર્ચા આવે 100 ની અને 84 ની ચર્ચા 100 માંથી 84 જશે તો આવી જશે 16 + 16 = 0 હવે જુઓ અહીંયાથી 4 કોમન નીકળે છે આપણે 4 કોમન પહેલા કાઢી લઈએ 4 तो 4 4 40 8 કોમन નીકળી જાય 8 તો 2k² 8 પંચાને 40 અને 8 ગુણા 16 = 0 માટે 8 ભાગાકારમાં ગયા 2k² - 5k + 2 = 0 હવે પાડો 4 ના ભાગ પાડો 2 દુ 4 ના ભાગ પાડો સરવાળો 5 લાવો તો 4 * 4 વચ્ચેનું પદ માઈનસ મોટું માઈનસ માઈનસ પ્લસ માઈનસ તો 2k² - 4k - 1k + 2 = 0 પણ 1 લખવાની આદત નથી રાખી આપણે અહીંયા 2k કોમન નીકળવાના તો k - 2 અહીંયા એક કોમન નીકળે k + 2 ની જગ્યાએ -2 થવાના કારણ કે આગળ માઈનસ હોય એટલે ચિહ્ન બદલાય 0 તો આના અવયવ છે આપણા માટે 2k - 1 k - 2 = 0 તો એનો મતલબ શું થયો 2k - 1 = 0 અથવા k
k-2 બરાબર 0 માટે k બરાબર -1 પાછળ ગયા એટલે 1 અને છેદમાં 2 ગયા અહીંયા k બરાબર 2 આમ k ની કિંમતો 1/2 અને 2 શક્ય છે તો આ રીતે આપણે k ની અજ્ઞાત કિંમત સુધીના દાખલા શોધતા શીખ્યા